हाथी અહીંયા આપણે સ્વપ્ન દર્શન માટે આવ્યા છે, ભગવાનના જન્મ કલ્યાણક માટે આવ્યા છે, તો પ્લીઝ શાંતિ રાખો. એમનો માઇક બહુ પાવરફુલ લાગે. ફર્સ્ટ નંબર સ્વપ્ન ઇઝ એલિફન્ટ, હાથી. This elephant is with 4 teeth. So it says that Bhagwan, when get birth, he will predict 4 type of dharmas: દાન, શીલ, તપ અને ભાવ. ભગવાન 4 પ્રકારના ધર્મને પ્રરૂપનારા થશે. હિન્દી બધાને કમ્ફર્ટેબલ છે કે ગુજરાતી? કઈ લેંગ્વેજમાં? ગુજરાતી. દાન, શીલ, તપ અને ભાવ એ 4 પ્રકારના ધર્મોને સ્વરૂપનારા થશે. એમ પહેલા સ્વપ્નનું ફળ શ્રી સિદ્ધાર્થ મહારાજાને એમને જે સભામાં બોલાવેલા નૈમિત્તિકો એટલે કે સ્વપ્ન ફળ પાઠક કહે છે. હવે પ્રથમ સ્વપ્નના શાંતિ રાખો. પ્રથમ હવે પ્રથમ સ્વપ્નને જે બતાવનારા તેમજ એને ફૂલની માળા પહેરાવનારા એવા બધા પરિવારો, લાભાર્થી પરિવારો ઝડપથી આગળ આવે. બોલો એક બે મિનિટ એમને અમને ચાંદલા કરી દેવા તો પછી આપણે સ્વપ્ન ચાલુ કરીએ છીએ. એ બી અને સી વાળા આગળ આવી જાવ લાઈનમાં. બોલો દિનેશા શર્મા. તાળી પકડી રાખો. परमात्मा तिरंगा से मारो आत्मा
नंबर 2 ABC ये पाछळથી આવીને અહીંયા ઉભા રહો પ્લીઝ ના નથી સર પરમાત્માની માતાએ બીજા સ્વપ્નમાં ઋષભને જોયો તો આ ઋષભ શું છે તો ઋષભ એ આપણે એગ્રીકલ્ચર ખેતીમાં એકદમ બેઝિક આઇટમ છે એના વગર ખેતી થાય નહીં હવે બધી વસ્તુઓ પલટાઈ ગઈ પણ ઓરિજિનલી જે ખેતી થતી હતી એમાં જે શરૂઆત થાય એ ખેતીની બળદ દ્વારા થાય એટલે ભરત ક્ષેત્રની અંદર ભગવાન ધર્મરૂપી ખેતીનો પ્રારંભ કરનારા થશે એટલે એ વૃષભનું ફળ છે અને વૃષભ કેવો છે તો કે અત્યંત ઊંચો વિશાળ શિંગડા વાળો એકદમ સફેદ દૂધ જેવો અને અત્યંત તેજસ્વી એવો આ વૃષભ ત્રિશલા ક્ષત્રિયાણીએ પોતાના મુખમાં પ્રવેશતા જોયો હતો એવા આ વૃષભના સ્વપ્નને અહીં અત્યારે ઉતારવા આકાશમાંથી નીચે ઉતારવાનું એને ઝુલાવવાનું અને એ બધી જ વિધિ હવે પ્રારંભ થશે जिनवर माता बीजे भूषण पाली चोरे जिनवर माता बीजे भूषण पाली चोरे जिनवर माता बीजे भूषण पाली સ્પેશિયાલિટી એ છે કે આદિનાથ ભગવાનની માતાએ 14 સ્વપ્નમાં પ્રથમ સ્વપ્ન ઋષભનું જોયું હતું તેમજ ઋષભદેવ ભગવાનનું લાંછન પણ ઋષભનું છે એટલું જ નહીં પણ ભગવાનને જે 12 મહિના ભોજન વગર રહેવું પડ્યું હતું 13 મહિના તો એના કારણમાં પણ ઋષભ હતો કારણ કે એમને ઋષભને બુકાની બાંધી દીધી હતી અને ભોજનનો વિલંબ કરાવ્યો હતો એમ ઋષભદેવ ભગવાન એ આ ચોથા આરામાં પ્રથમ આ ત્રીજા આરામાં અવસરણપીડી કાળમાં પ્રથમ ધર્મરૂપી બીજને વાવનારા થયા એટલે એ વૃષભ લંચન વાળા અને જ્યાં શિવજીનું સ્થાન છે જે નંદી એ કૈલાસ પર્વતની બાજુમાં આવેલા અષ્ટાપદ પર્વત પરથી મોક્ષે જનારા એવા આ ઋષભદેવ ભગવાનનું આ પ્રથમ સ્વપ્ન છે એ ઋષભના સ્વપ્નને આપણે અંતરના ભાવથી વધાવીએ કે આપણે પણ આ પરમાત્માને એ જેમ ધર્મનો પ્રારંભ કર્યો એ ધર્મના માર્ગે આપણે આગળ ચાલનારા થઈએ
એવા ભાવ સાથે હૃદયથી બધાવીએ. જનકી કાળી છે ને આંખ રૂપાળી છે, જનકી કાળી છે ને આંખ રૂપાળી છે, ઓ આજે સ્વર્ણનું મુખ મનકની મુખની કાળી છે, મનકી રમણી નગરી માતા બોલ કાળી છે, જનકી કાળી છે. नंबर 3 ABC वाला ये पाछળ આવી જજો પ્લીઝ. नंबर 3 ABC, नंबर 3 ABC वाला प्लीज ये पाछળ આવી જજો. ત્રીજું સ્વપ્ન છે સિંહનું છે, લાયન. સિંહ જે રીતે બધા જ દુષ્ટ તત્વોને દૂર રાખી શકે, બધા જ નાના નાના એનિમલ્સને દૂર રાખી શકે, એમ આ પરમાત્મા રૂપી સિંહ બધા જ દુષ્ટ તત્વોને દૂર રાખનારા થશે. લાયન keep away all bad elements, like તીર્થંકર also keep all bad elements, રાગ દ્વેષ મોહ क्रोध मान माया लोभ. ये सिंह की स्वप्न की विशेषता है कि परमात्मा महावीर देव की माता ने प्रथम स्वप्न में सिंह का दर्शन किया था. प्रथम स्वप्न में सिंह का दर्शन किया था और ये सिंह 24वें तीर्थंकर परमात्मा महावीर का लांछन भी शेर है. हम जो 24 तीर्थंकर के स्वप्न है इसी क्रम में स्वप्नों को दिखाते हैं, मगर वास्तव में परमात्मा महावीर का जो प्रथम स्वप्न वो भी शेर था और लांछन भी शेर है. अब ये शेर और महावीर स्वामी का भी विशेष संबंध है. जैसे आदिनाथ भगवान और महावीर अपना बैल का संबंध था, इसी तरह सिंह और महावीर स्वामी का भी विशेष संबंध है. त्रिपुष्ट वासुदेव के भाव में परमात्मा ने सिंह के साथ बहुत बड़ा युद्ध किया था और वो समय पर शेर को उनका साथी बोलता है कि तुम शेर हो, इसी तरह ये त्रिपुष्ट वासुदेव भी मनुष्य में शेर है. और भगवान ने 19वें भाव में शेर का भाव प्राप्त किया और शेर जैसे एकाकी होता है, इसी तरह भगवान ने भी अकेले ही दीक्षा ली, अकेले ही केवल ज्ञान पाया. केवल ज्ञान तो सब तीर्थंकर अकेले ही पाते और निर्वाण भी अकेले पाए. तो ऐसे शेर के समान महावीर स्वामी की आज हम कल्पसूत्र में बहुत विशेष रूप में बात करते हैं. तो ये शेर का स्वप्न हमें प्रेरणा देता है कि हम भी शेर के बच्चे हैं और हमको भी शेर के जैसे कर्मों से फाइट करना है. चिनवर माता બધા શાંતિ રાખો. પાછળથી બહુ જ અવાજ આવે છે વાતચીતો કરવાનો, તો પ્લીઝ શાંતિ રાખો
અને હવે નેક્સ્ટ નંબર 4 ABC વાળા પાછળથી અહીંયા આગળ આવી જાઓ પ્લીઝ. लक्ष्मी 4th नंबर. हाँ 4th नंबर लक्ष्मी देवी. लक्ष्मी देवी जो है वो पद्म सरोवर में रहती है. हजारों कमल में वो विराजमान है उनके परिवार के साथ, और 4 हाथों में अमृत कलश और विविध प्रकार के कमल के फूलों से सुशोभित ऐसी ये लक्ष्मी माता जो है वो क्या इंडिकेट करती है? लक्ष्मी इज अ गॉडेस ऑफ द वेल्थ एंड इट इंडिकेट्स कि जो भगवान है वो दीक्षा लेने के पहले, बिफोर दीक्षा, ही विल डन संवत्सरी दान एंड ही विल अचीव मोक्ष लक्ष्मी. तो लक्ष्मी जी फेवरेट स्वप्न ऑफ अवर जैन कम्युनिटी, बिकॉज वी आर द बिजनेस कम्युनिटी, बट भगवान अचीव्ड लॉट ऑफ लक्ष्मी, स्पेशली 16वें 17वें और 18वें तीर्थंकर चक्रवर्ती बने, सचखंड की लक्ष्मी प्राप्त की, मगर वो लक्ष्मी को घास और फूस समझ के छोड़ दिया. तो लक्ष्मी के पीछे नहीं, वास्तविक रूप में आध्यात्मिक लक्ष्मी का ये सिंबल है. ये लक्ष्मी जो है वो सांसारिक लक्ष्मी की तो उच्चता दिखाती ही है, मगर साथ में आध्यात्मिक लक्ष्मी जो परमात्मा ने तीर्थंकर पद पाके जो लक्ष्मी, आध्यात्मिक लक्ष्मी प्राप्त की है. कवि कहते हैं अरिहंत पद प्रभुतानो भोगी तो पर जोगी कहावे. रत्नमय सिंहासन है, सब कुछ है, मगर भगवान सबके बीच में निर्लेप है. तो ये लक्ष्मी को देख के हमें भी निर्वाण लक्ष्मी प्राप्त करनी है, वो भावना बानी है, और वो भावना के साथ ये लक्ष्मी का दर्शन करें कि प्रभु आपने जो निर्वाण लक्ष्मी प्राप्त की, अनंत ज्ञान दर्शन चारित्र सिद्धि पद, सिद्ध पद की जो समृद्धि प्राप्त की है, वो लक्ष्मी को हमें प्राप्त करना है. तो ये चतुर्थ स्वप्न महालक्ष्मी देवी का दर्शन सब ये भाव से करें. माता दे के छोटे लक्ष्मी अभी, माता दे के छोटे लक्ष्मी अभी, माता दे के छोटे लक्ष्मी अभी, माता दे के
कलर बहुत प्रिय होता है और योगादि योग है कि लक्ष्मी जी के स्वप्न लेने वाले ने भी येलो कपड़ा ही पहना है। उसने चीटिंग किया है, नंबर पक्का 5 करके ABC वाला અહીંયા પાછળથી આવી જાઓ પ્લીઝ। मैं चली गई थी। नंबर 5 ABC, नंबर 5 ABC। बोलो बोलो महालक्ष्मी देवी। હવે આપણે લક્ષ્મીજીના દર્શન બધાને થઈ જાય છે તો આપણે પારણાના ચડાવવાની શરૂઆત કરીએ। ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત 500 માં આપણે બહુ ચીપ છે, એક મણનો એક ભાવ રાખીએ છીએ તો ચડતા પરિણામ લાવો અને લક્ષ્મીજીના દર્શન થયા છે તો હવે લક્ષ્મીજી બધાના ઘરમાં પધારી ગયા છે। नंबर 5 ABC, नंबर 5 बोला बच्चों 5 ABC। આપણે જીતને આપણે ઉદાર છીએ કે આપણે ખૂબ ઉદારતાથી તો બધા જ લોકો લાભ લઈ શકે માટે એક મણનો $1 ભાવ રાખ્યો છે। ત્યારે આપણે આપણી જાતને નીચે બતાવવાના જ નહીં। We are the top of the total world. थैंक यू। ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત 500 માં 500 માં ચડતા પરિણામ રાખો ભાઈઓ। હજી આપણે ઘણી બધી પ્રગતિ કરવાની બાકી છે, ઘણી બધી એક્ટિવિટી બાકી છે। બહેનોને પણ બોલવાની છૂટ છે, 2-3 જણાને સાથે જોઈન થઈને કરવું હોય તો પણ છૂટ છે। ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત 700 માં। एक 1001 માં ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત 1001 માં ચડતા પરિણામ રાખો ભાઈઓ અને બહેનો। ચલો આગળ। पांचवा स्वप्न है फूलकी माला, पुष्पमाला, गार्लेंड ऑफ फ्लावर्स। ही इज रिस्पेक्टफुल टू एवरीबडी। आप कोई भी बड़ा काम करते हैं ना तो आपको माला पहनाई जाती है, वो रिस्पेक्ट का सिंबल है। माला वो रिस्पेक्ट का सिंबल है। तो परमात्मा तीनों भवन में सबसे ज्यादा रिस्पेक्टफुल होंगे, इसका जो बात है वो माला के स्वप्न से आता है। माला जो है उसे गुजराती में हार कहते हैं। तो वो प्रभु त्रे भुवनना लोकोना हૈયાના हार बनसे, एकदम रिस्पेक्टफुल बनसे કે બધાના હૃદયમાં પ્રભુ 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 થઈ જશે। અને તમે જુઓ છો કે આજે પ્રભુ મહાવીરનો જન્મ વાચનનો અવસર છે અને જે કોઈ દિવસે ન આવવાના હોય એ લોકો પણ બધા સજી ધજીને આવ્યા છે કે મારા પ્રભુજીનું આજે જન્મ કલ્યાણકનું વાચન થશે। तो आवा प्रभुजीना जन्मने उत्साहथी વધાવવા માટે આપણે માળાના સ્વપ્નના દર્શન કરીએ। પંચમ માળાનું સ્વપ્ન એને દર્શન કરીએ। चिन्नवर माता पांचमे पुरानी
1001 માં ચડતા પરિણામ રાખો ભાઈઓ 1001 માં આજનો લાવો લીજીએ કાલ કોને લીજીએ ભગવાનને પારણામાં પધરાવવાનું કે 1501 માં ચડતા પરિણામ રાખો ભાવિકો ચડતા પરિણામ રાખો આજના જેવો અવસર ફરીથી એ વર્ષમાં એક જ વખત આવે છે અને હવે તો આપણે ગામમાં લક્ષ્મીજી પધારી ગયા છે 1501 માં कभी प्यासे को पानी पिलाएगी बादल पिलाए कभी प्यारे को पानी पिलाएगी बादल पिलाने से क्या फायदा है तो मंदिर छठा स्वप्न जो है वो चंद्र का स्वप्न है। चंद्र, पूर्ण चंद्र, एवरीबडी लाइक्स मून। मून जो है चंद्र है, वो देखने के लिए चंद्र का नजारा, शरद पूनम की चांद देखने के लिए लोग बड़ी भीड़ लगाते हैं। तो वो सबके मन को तृप्त करने वाला, शांत करने वाला होता है। वैसे ही he will enjoyable to everybody, like a moon, full moon of the month of Ashwina, शरद पूर्णिमा के एकदम दिव्य दीप्तिमंत दूध जैसा धवल और पूर्ण अत्यंत शांति को देने वाले चंद्र के जैसे भगवान सभी जीवों को परम साता देने वाले बनेंगे। तो ये चंद्र का स्वप्न हम दर्शन के लिए जाएंगे, करेंगे। नंबर 7 एबीसी वाला पाछળ આવી જાઓ। ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત 1501 માં ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત 1501 માં ચડતા પરિણામ રાખો ભાઈઓ। હજી તો આપણે પારણું ઝુલાવવાનું ગીત પણ બોલવાનું છે। आगे बढ़ो बहनों 1501 માં ભગવાનને પારણા ઝુલાવવાની 1501 માં બોલો દિશા સુના ચડતે ચાંદ્ર વિશાળ દિનવર માતા ચડતે ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત 1501 માં प्रभु
की 1501 માં 2001 માં ચડતા પરિણામ રાખો ભાઈઓ ભગવાનને પારણામાં પધરાવવાનું કી 2001 માં અભયભાઈ सन हाँ सेवन स्वप्न છે સૂર્ય सन he is a great knowledge divine prakash Paramatma has a great knowledge in divine prakash near his face this which we call bhamandala bhamandal like a 12 sun he has a deep very great jyoti of prakash परमात्मा सूर्य के स्वप्न के साथ अवतरते हैं वो कहता है सूर्य कहता है कि मेरे पास तो एक ही सूर्य का प्रकाश है मगर परमात्मा 12 सूर्य के प्रकाश से समान दीप्तिमंत मुख कमल को धारण करने वाले होंगे और वो प्रकाश को हम देख पाए इसीलिए पीछे भामंडल नाम का प्रातिहार्य प्रभु की सेवा में उपस्थित होगा तो ऐसा ये सूर्य का जो कमल सूर्य का जो स्वप्न है वो कहता है कि विषम काळनी काळ रात्रियों गाजे छे प्रभु तारू शासन गाजे छे એનો શબ્દ ગગનમાં ગાજે છે सन ગાજે છે ત્રિશલા માતાએ જ્યારે સૂર્યનું સ્વપ્ન જોયું ત્યારે એ એવા રોમાંચિત થઈ ગયા કે પોતાના મુખકમળમાં અત્યંત તેજસ્વી 1000 કિરણ વાળો સૂર્યનું બીજું નામ છે સહસ્ર રશ્મિ એવા એમને સૂર્યને જોયો આદિત્ય ભાનુ એવા અનેક નામો છે સૂર્યના 1000 નામ આપણને પ્રાપ્ત થાય છે तो आ सूर्य शू कहे छे के प्रभुनु जे नॉलेज छे केवल ज्ञान छे ए अत्यंत असीम छे अने ए जगतना सर्व पदार्थों ने त्रणेय काळना त्रणेय भावने जाणनारा थनारा छे प्रभु गाजे छे ચડતા પરિણામ રાખો ભાઈઓ એના પર બોલી શકે છે એનો શબ્દ ગગનમાં ગાજે છે શાસન ગાજે છે કાળ રાત્રિઓમાં પ્રભુ તારું શાસન ગાજે છે કાળ રાત્રિઓમાં પ્રભુ તારું શાસન ગાજે છે ભગવાનને પારણામાં પધરાવવાનું કી ભગવાનને પારણામાં પધરાવવાનું કી 2001 માં ભાઈઓ અને બહેનો પ્લીઝ ચડતા પરિણામ રાખો આપણી પાસે બહુ સમય નથી હવે આપણે જે 8 સ્વપ્ન સુધી તો આવી ગયા છીએ જગમગતા તારા તેરા સર્વો
આ વિશ્વમાં જે દરેક રાજ્યોના પોતાના ફ્લેગ હોય છે, પણ ભગવાનનો પોતાનો એક ડિફરન્ટ ફ્લેગ ધર્મધ્વજ ઇન્દ્ર મહારાજા મહેન્દ્ર ધ્વજ ભગવાનની આગળ સ્થાપિત કરે છે અને આખા વિશ્વમાં ફેલાય છે. આપણે પણ ભાવના રાખીએ કે થોડાક જ સમયમાં આપણા એલેન ટાઉનના જિનાલયની ઉપર ભવ્યાથી ભવ્ય શિખર સ્થાપિત થાય અને એ શિખર પર અહીં જે ધર્મધ્વજાની પ્રારંભ કરનારા એવા અહીં જે જિનાલયના પ્રારંભ કરતામાંના એક તો ઘણા બધા છે, પણ એમાંના એક એવા આપણા બધાના લાડકા એવા એ આ ધર્મધ્વજાને પરખાવનારા પણ થાય એવી શુભકામના. બોલો જિગ્નેશ સદા માતા બેકે રવિરા તો રાજા મોટો રે માતા બેકે રવિરા તો રાજા મોટો રે માતા બેકે हे मारा घटवानी विराजता हरनाथ जी सिरवर जी महादेव जी. हे मारा घटवानी विराजता हरनाथ जी सिरवर जी महादेव जी. नागधर संपन्न वरुणावन नागधर संपन्न એકવાર ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત. આજનો લાવો લીધીએ રે, આજ કોણે દીધી છે. આજનો લાવો લીધીએ રે,
कलश, पूर्ण कलश, court. He will be on the top of religious temple. Bhagwan will be top of the religious temple and धर्म रूपी महालय के जो मुख्य शिखर पर परमात्मा कलश के रूप में विराजमान होंगे। इस तरह का फल कथन ज्योतिष शास्त्री परमात्मा के जन्म पर करते हैं। तो ये जो कलश है वो पूर्णता का प्रतीक है। हम जब भी घर रेडी हो जाता है तो क्या करते हैं, कलश रखते हैं। तो हमारी भी यही भावना है कि बहुत टूंक समय पर मैं अपने एलन टाउन के जिनालय पर कलश और ध्वजा दोनों ही आए। इस तरह ये कलश, अभी कलश का स्वप्न उसे जुलाया जाएगा और कलश का स्वप्न का दर्शन कराया जाएगा। बोलो जिनेश्वर माता देवी पूर्ण कलश नहीं छोड़े, माता देवी पूर्ण कलश नहीं छोड़े, माता देवी ભગવાનને પારણામાં પધરાવવાનું ગીત પ્લીઝ ચડતા પરિણામ રાખો। હવે આપણે એન્ડ સુધીના સ્વપ્ન સુધી આવી ગયા છે ને જો ચડાવો આપી દેવામાં આવશે અને પછીથી બીજો ચડાવો ઉડાવવાનું ચાલુ કરીશું। જિંદગીમાં કેટલો કમાનો રે ચલો સર્વાનો માનજો, જિંદગીમાં કેટલો કમાનો રે ચલો સર્વાનો માનજો। ભગવાન મલ્લીનાથ ભગવાનનું લાંછન, 19માં ભગવાન મલ્લીનાથ ભગવાનનું લાંછન કળશ છે અને એમના પિતાનું નામ પણ કુંભ છે। એમના ચરણમાં કુંભ છે, કળશ એટલે કુંભ, અને એમના પિતાનું નામ પણ કુંભ છે। એટલે કવિ કહે છે કે કુંભ રાજાના પુત્ર અને ચરણમાં કુંભ, અને આ સંસાર સાગરની અંદર જે ક્રોધ માન માયા લોભ રૂપી પાતાળ કળશ છે એને શોષવે। એટલે પોતે કળશના પુત્ર, પોતાના ચરણમાં કળશ, અને એમ છતાં પણ ક્રોધ માન માયા લોભ રૂપી ચાર કળશને સુકાવી નાખનારા એવા આશ્ચર્યરૂપ હે મલ્લીનાથ ભગવાન, આપને કોટી કોટી પ્રણામ થાઓ। કલશ સ્વપ્નના નિમિત્તે આપણે પણ મલ્લીનાથ ભગવાનને પણ સાથે સાથે પ્રણામ કરીએ। ચડતા પરિણામ
2501 ભગવાનના પ્રાણમાં પધરાવાનું છે 2501 માં ચડતા પરિણામ રાખો ભાઈઓ 2501 એક વખત 2501 બે વખત Padma Sarovar, lake with lotus, lot of the lotus. It's a very beautiful swapna. Bhagwan, when he gets the birth, he will go on 9 lotus, or he will enlight Bhavya Jiva Rupi Kamal lotus. So भगवान जब भी पृथ्वी लोक पर जन्म लेंगे और केवल ज्ञान पाके समोकरण में जाएंगे, उस समय पर भगवान नव कमल पर, सुवर्णमय नव कमल पर चलेंगे और भगवान जहाँ भी देखना देंगे वहाँ भव्य जीवों के कमल को, चित्त कमल को बहुत आह्लाद करने वाले होंगे। ऐसे ये पद्म सरोवर का फल जो है शास्त्रकारों ने कहा है। तो ये पद्म सरोवर का जो स्वप्न है उसका चढ़ावा लेने वाले बहुत भाग्यशाली होते हैं। पद्म सरोवर का चढ़ावा लेने वाले हमारे यहाँ इसमें क्या करते हैं, गुलाब जल भर के सभी तपस्वियों पर छिड़काव करते हैं। आपने इस साल अरेंज नहीं किया होगा, कोई बात नहीं है, तो बहुत बढ़िया। तो पहुंचाने का बड़ा लाभ ये पद्म सरोवर का चढ़ावा वाले को मिलता है। माता देवी दस में माता देवी दस में भगवान ने प्राणमा पधरावन की 25वीं ભગવાન નું પાણું ઝુલાવવાનું કે 501 માં ભગવાન નું પાણું ઝુલાવવાનું કે 501 માં 1001 ભગવાન નું પાણું ઝુલાવવાનું કે 1001 માં ચડતા પરિણામ રાખો ભાઈઓ, આપણે ફક્ત 4 જ સ્વપ્ન બાકી છે। ऊंचा ऊंचा
એ બધી જ લક્ષ્મીને છોડીને પ્રભુએ દીક્ષા લીધી. તો આ પરિમળ પર્વ નિમિત્તે સત્કાર્યમાં આપણી લક્ષ્મીને જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે અનેક ગણી થઈ જાય છે અને આપણને મોક્ષ લક્ષ્મી તરફ લઈ જવામાં ખૂબ હેલ્પફુલ થાય છે. આપણા પરિગ્રહને યથાશક્તિ છોડવાનો આ અવસર છે. આપણો તો સંત બહુ ઉદાર છે કે આપણને 14 સ્વપ્નના ચઢાવા તો માત્ર ટોકન $51 માં જ મળે છે. તો હવે આ ભગવાનને પધરાવાના ને એ બધા જે ચઢાવા છે એ અમારા સાંતાક્રુઝ સંઘમાં તો એવું કહેવાય કે 50,000 મણ 51,000 મણ સિવાય હાથમાં પણ ના આવે એવી પડાપડી હોય. સાંતાક્રુઝ સંઘને માટે એવું કહેવાય કે એરપોર્ટ ની બાજુમાં છે ને એટલે ડોલરીઓ સંઘ છે. તો તમારો એલેનટાઉન સંઘ પણ એરપોર્ટ ની બાજુમાં છે. તો પછી તો એટલે અહીં પણ ડોલરની વૃષ્ટિ સહજ રીતે થવી જોઈએ. એટલે બધા બહુ ઉલ્લાસથી આ ચઢાવા લો કે જેથી કરીને આપણે અહીં વધારે ને વધારે ઉત્તમોત્તમ અનુષ્ઠાનોની હારમાળા સર્જી શકીએ. અભયભાઈના આટલા બધા સારા શબ્દો પછીથી માનો જોડાવાથી 1001 માં બહેનોને પણ બોલવાની છૂટ છે. 2-3 જણા ભેગા થઈને પણ બોલી શકે છે. એ શ્રદ્ધા પરિણામ રાખો. ભગવાનનું માનો જોડાવાથી 1001 માં અભયભાઈ આપણે જે 11મું સ્વપ્ન છે એનું નામ છે રત્નાકર. રત્નાકર એટલે ઓશન. ભગવાન જે છે એ ઓશન ઓફ ધ નોલેજ. ભગવાન પોતે ઓશન ઓફ નોલેજ, ઓશન ઓફ એન્જોયમેન્ટ, ઓશન ઓફ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્રના ભગવાન ઓશન છે. અને ભગવાન એ જે ફૂલ ઓફ ધ sea of enjoyment, સમ્યક અનંત આનંદના ભંડાર એવા આ પ્રભુને સમુદ્રના સ્વપ્નથી સંકેતથી બનાવવાના છે. પરિણામ રાખો. હવે થોડા સ્વપ્ન બાકી છે. ભગવાનનું પાનું જોડાવાનું છે 1001 માં. વિશલાનંદનમ પ્રભુ પરમેશ્વરમ, વિશલાનંદનમ પ્રભુ પરમેશ્વરમ, શ્રીકારો મેરા यशोदा वल्लभम वीरजीवेश्वरम, यशोदा वल्लभम वीरजीवेश्वरम,
2001 માં ભગવાનને જે પધરાવવાનું કી છે એમાં ચંદ્રકાંતભાઈ, દિવાલભાઈ અને સોનલબેન કાપડિયા સૌ ભેગા થયા છે. જસ્ટ કરેક્શન. ભગવાનનું પારણું ઝુલાવવાનું કી 2001 માં બહેનો આવે તમે ચઢાવો બોલો જરા ઉપર લઈ જાવ 1001 તો ના હોય આપણું ખરાબ લાગે આપણા એલર્ટ ના જઈ શકું ખરાબ લાગે એનો રેસ બોલો 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 અત્યાર સુધી 3000 સિવાય કોઈ આપણો ચડાવો ગયો નથી. આ જાય નહીં યાદ અથવા આવું છે કે 1001 તો ના હોય બોલો 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 કોણ બોલે છે 1000 ને 1500 ને ભગવાનનું પારણું ઝુલાવવાનું કી 2001 માં ચડતા પરિણામ રાખો ભાઈઓ અને બહેનો. આપણે 3000 સુધી પહોંચાડવાનું છે. હજી તો આપણે ચૈત્ય પરિપાટી પણ કરવાની છે. ભગવાનનું પારણું ઝુલાવવાનું કી 2001 માં ભાઈ 12 स्वप्न अभी जिसकी बात की ना एरोप्लेन विमान 12 स्वप्न जो है वो विमान का स्वप्न है. और भगवान जो वैमानिक देवता है आकाश में से आने वाले पृथ्वी लोक के देवता तो जो है व्यंतर भगवती तो आसानी से आ सकते हैं मगर वैमानिक देवता भी भगवान की सेवा करेंगे. इस तरह का पर्व ये स्वप्न का दिखाया गया है. और ये वैमानिक विमान का स्वप्न झुला के अपनी जगह पर स्थापित किया जाएगा. ધીરજભાઈ Thank you.
જોઈએ એબીસી વાળા એબીસી વાળા આવી જાઓ પાછળ ભગવાનનો પારણું ઝુલાવવાનું કે 2001 માં ભગવાનનું પારણું ઝુલાવવાનું કે 2001 માં ભાઈઓ ચડતા પરિણામ રાખો ભાઈઓ ચડતા પરિણામ રાખો 2001 માં એકવાર ભગવાનનું 2501 ભગવાનનું પારણું ઝુલાવવાનું કે 2501 માં એકવાર ये विमान के स्वप्न की एक स्पेशलिटी है वो बाकी सब स्वप्न फिक्स है पर विमान के स्वप्न ऑप्शनल है विमान का स्वप्न ऑप्शनल है भुवन विमान मतलब जब तीर्थंकर जिनका जीव नरक में से आता है जैसे आने वाली चौथी में पद्मनाभ स्वामी सैनिक राजा का जीव नरक में से आएंगे तभी भवन का स्वप्न आएगा माता को इसीलिए ये स्वप्न इस तरह से स्पेशल है कि ये चेंजिंग है बाकी सब स्वप्न 13 स्वप्न फिक्स है मगर ये स्वप्न में ऑप्शनल है ભગવાનનું પારણું ઝુલાવવાની 4001 માં મને લાગે છે બધું કેન્સલ થઈ ગયું છે ચાલો રજા આપવાની છે 4101 માં 4101 માં ચંદ્રકાંતજી 45 ચંદ્રકાંતજી 45 આવી ગયો ભાઈ 400 વધાર્યા છે 4000 થી ચંદ્રકાંતભાઈ એક માં तेरहवां स्वप्न जो है वो रत्न राशि भगवान तीनों भुवन के स्वामी भगवान तीनों भुवन के स्वामी जो है वो सुवर्ण रजत और रत्न के घर में विराजमान होने वाले हैं। उसका इंडिकेशन ये रत्न का जो झगड़ा है रत्न राशि का स्वप्न वो इंडिकेट करता है। तो ये रत्न राशि का स्वप्न जो है वो अकूट समृद्धि और परम आनंद अनंत ज्ञान दर्शन चारित्र परम आनंद का भी इंडिकेशन करता है कि परमात्मा अनंत ज्ञान दर्शन चारित्र रूप रत्नों को प्राप्त करने वाले हम कहते हैं तृण रतन आपो ने तात जी तृण रतन आपो ने तात जी भगवान મને આ ત્રણ રત્ન આપો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ આ રત્નની પ્રાપ્તિના ઇન્ટેન્શનની સાથે આપણે આ સ્વપ્નના દર્શન કરીએ
સુમતિનાથ ભગવાનના સ્તવનમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે કે તું રત્નાકર છે, તું રત્નોનો ઢગલો છે, તારી પાસે ખૂબ બધા રત્ન છે, એક રત્ન અમને આપી દે તો તારે નુકસાન શું ભગવાન? હે ભગવાન, થોડીક તો અમારી પર દયા રાખો, તારી પાસે રત્નોનો ઢગલો છે, એક રત્ન અમને આપી દે. તો આપણે પણ ભગવાન પાસે વિનંતી કરીએ કે સમજણ રત્ન શ્યામ જીવને આપો તો એ તૃપ્તિ થાય ગણી. હે ભગવાન, તું મને તમારા જેવો ન બનાવે તો કાંઈ નહીં, પણ તારું સમ્યક દર્શન આપી દે. તારા સમ્યક દર્શન મને મળી જશે તો મારો ભવ સંસારનો અંત આવી જ જશે, હું તારા જેવો બની જ જઈશ. કારણ કે ભગવાનનું એક રત્ન અનેક રત્નોને ઓટોમેટિક ખેંચીને લઈને આવશે. Thank you.
4000 એકના બદલે 5001 લાભાર્થીઓ છે. 5001 માં ખૂબ ખૂબ અનુમોદના. ઓકે, જે જણાવો લીધો છે એમાં જ હૃદયના ઉલ્લાસથી વૃદ્ધિ કરવાનો આ જે લાભાર્થીઓનો ઉપક્રમ છે ખૂબ આનંદમય એવી ઘટના છે. चौदहवां और अंतिम स्वप्न सबसे विशिष्ट है. दुनिया में सारी पदार्थ दिखने मिलते हैं मगर बहुत दुर्लभ ऐसा जो पदार्थ है वो निर्धूम अग्नि. हम बोलते हैं कि धुआं है तो आग जरूर होगी मगर ये आग ऐसी है कि जहाँ धुआं नहीं है. तो हम सब लोग ऐसे आग की तलाश करते हैं कि जो आग शुद्धि करे मगर कोई प्रकार का गंदगी न करे. क्योंकि हम फायर पेटाते तो उसके साथ काला रंग आ जाता है. तो कुंथुनाथ भगवान के स्तवन में उपाध्याय यशोमती जी कहते हैं कि तुम रत्न दीपक के जैसे हो कि जो हमारे हृदय में तुम आते हो तो जो डेकोरेशन हमने किया है, चारित्र का डेकोरेशन किया है, वो डेकोरेशन दूर नहीं होगा, वो नष्ट नहीं होगा, उस पर कोई ब्लैक कलर नहीं लगेगा. तो ऐसे जो निर्धूम अग्नि है उसको हम बहुत हृदय के उल्लास से उसका स्वागत करेंगे. जो मानतुकुथुरी ने ये निर्धूम अग्नि की स्तुति करते हुए कहा है कि हे परमात्मा आप ऐसे निर्धूम अग्नि के जैसे हो कि हमारे हृदय को देदीप्यमान करते हो फिर भी किसी तरह से नुकसान नहीं पहुंचाते हो. तो ऐसे निर्धूम अग्नि का हम स्वागत करेंगे. वीर नाम प्यारा है, वीर नाम प्यारा, वीर नाम प्यारा है, वीर नाम प्यारा. वेद गए काल से दूध चलता महागुरु तेरे ही नाम से हम पहचाने जाते हैं. महावीर तेरे नाम से हम पहचाने जाते हैं. ओ चलते हैं महावीर तेरे नाम से ભગવાન ને કારણામાંથી ચડાવવાના જગ્યા રહેજો. એક 10 મિનિટનો ટાઈમ આપજો બધું સેટઅપ કરવા માટેનો. કોઈ ધક્કામુક્કી કરતા નહીં પ્લીઝ. ભગવાનને પારણામાં પધરાવવાના અને પારણું ઝુલાવવાના ફક્ત આગળ આવે, બીજા કોઈ આગળ આવવાની જરૂર નથી. બધાને લાભ મળશે પારણું ઝુલાવવાનો.